એના તો જો બંધનમાંથી જો કોઈ આપણને છોડાવે તો એવું માનવું કે આપણને ઘણા નથી. એના બંધનમાં તો છોડાવનાર એક સદગુરુ છે, બાકી બીજો તમને એ સંસારના વિષયમાંથી છોડાવનારો બીજો કોઈ નથી. અને સદગુરુ શરણું સ્વીકારી તો તમે વિષયના વિષયોમાંથી મુક્તિ મળશે. નહીં તો વિષયો એવા છે કે તમને સહેજ પણ આ તરફ ધ્યાન આપવા નહીં કરે. માટે જો પ્રગતિવાદીઓ એમ કહેતા હોય કે અમે ઘણી પ્રગતિ કરી છે, એમને પ્રગતિ નથી કરી, કશું જ કર્યું નથી, પણ ઉલટા આપણને બરબાદ ખાડામાં ઉતારી દીધા. આ પ્રગતિ નથી, કારણ કે અર્વાચીન અને પાશ્ચાત્ય એ બે સંસ્કૃતિ, અર્વાચીન સંસ્કૃતિ અને આપણે આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. અર્વાચીન સંસ્કૃતિ અને પાશ્ચાત્ય વિચાર કરો એમાં કેટલો ફેર છે. અર્વાચીન આપણને એ કે ચાલુ આપણને એમ કે આવું બધા જોડ બધા અને માને નામ જે દાદા કે જે પણ બધા લઈને બધા દોડે કે સમજતા નથી, કારણ કે અમે એના રંગે રંગાતા નથી. અમે એના રંગે રંગાઈ જાવ અત્યારે તમે બી એવું કરો તો તે લોકો તમને કીધું બહુ સારામાં સારા. આપણે સંસ્કૃતિ પૂર્વની આપણા ભાષા અને અર્વાચીન સંસ્કૃતિ અત્યારે આવી ને ભાષા તો આપણી સંસ્કૃતિ મૂળથી ચાલતી આવેલી છે. એ સંસ્કૃતિને આપણે જો ભૂલી જઈએ અને જો નવી સંસ્કૃતિમાં આપણે જો જઈએ તો એમ માનજો કે આપણે ઘરનાની અને ઘાટના નથી. અમે ઘરના અને ઘાટના જઈ લેવાનું સમજી ને. એટલે આપણે જે જૂની સંસ્કૃતિ છે, આપણો હિન્દુ ધર્મ, આપણે હિન્દુ ફિલોસોફીમાં પણ એવું સુંદર આપણને જ્ઞાન આપ્યું છે. એમાં ગુરુ એ ભગવાન કીધો છે એ સંસ્કૃતિમાં. તો આપણે ગુરુ પાસે શા માટે જઈએ છીએ કે એને માટે નહીં. મારો આશ્રમ પ્રાચીન કાળના ઋષિ મુનિઓ જેવો છે. મારો આશ્રમ આજની સંસ્કૃતિ જેવો નથી કે જ્યાં સિનેમાના ગાયન થતા હોય, ભજનો સિનેમાના ઢાળ ઉપર હોય અને અમુક વેશભૂષા એ રીતની મારે ત્યાં આશ્રમમાં મળે. મારે ત્યાં તો જે પૂર્વમાં ઋષિ મુનિઓના આશ્રમ હતા અને ગુરુકુળ જતા, એને ગુરુકુળ કહેતા કે રાજા મહારાજાઓના પણ દીકરાઓ ભણવા જતા અને આપણા પણ માણસો, આપણા પણ દીકરાઓ સંસારી બધા જતા અને સારામાં સારું શિક્ષણ થઈ ગયા. આજે મોટી યુનિવર્સિટીઓમાં તમે મોટા મોટા અભ્યાસો થઈ ગયા. કેવું સૌથી સુંદર જ્ઞાન છે. આજે જ્ઞાન છે પણ સાથે લઈ કીધું ને એને ભણ્યા પણ કઈ ગયા નથી એવું છે. જ્ઞાન તો બધા પાસે છે પણ એ જ્ઞાનનો ઉપયોગ કરતા કોઈને આવડતું નથી. હું એમ નથી કે તમને અજ્ઞાન છે, બધા જ્ઞાની છે, પણ જ્ઞાની કરતા તમે બધા વિદ્વાનો ભણેલા છે. હું તમને જ્ઞાની નથી કહેતો. જ્ઞાની કહું તો સારું એમ કહેવાય. એટલે તમે બધા વિદ્વાન છો અને તમારું જે જ્ઞાન છે તે કેવળ આ બાપી પેટ ભરવાનું નથી. જ્યારે અમારા ઋષિમુનિઓ ગુરુકુળના આશ્રમમાં તમારા દીકરાઓ ભણતા ત્યારે એમને ચાર અવસ્થાનું હું ચાર આશ્રમ જેને કહેવામાં આવે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ જ્ઞાન આપે. બ્રહ્મચર્ય આશ્રમમાં કેમ શું કરવું, ગૃહસ્થ આશ્રમમાં ગયા પછી કેવી રીતે વર્તવું, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસ. આવા ચાર આશ્રમોનું જ્ઞાન આપવામાં. અત્યારે એક કે આશ્રમ કોઈ પાસે જ્ઞાન નહીં મળે. સંન્યાસી થયેલા છે એ ભગવાન કપડા ફક્ત પહેરે એટલું જ, બાકી એને એના આશ્રમનું જ્ઞાન નથી. હશે કોઈ મારી ટીકા નથી, પણ મારા જે સંપર્કમાં આવ્યા તેને એમને એમના આશ્રમ ઉપર જ્ઞાન નથી. સંન્યાસ શું છે, સંન્યાસ શું છે એ પણ એમના આશ્રમનું જ્ઞાન નથી. એક સંન્યાસી હતા, કેમ જંગલમાં ગયા તો ત્યાં એક લાકડા વિંદરીએ એને ગાળ દીધી કે હું આ તું કાથી અહીંયા આવ્યો, અમે તો પેટની હારું લાકડા જોઈએ જંગલમાં, તું આ તારે હું જંગલમાં આવવાનું કામ છે, આમ પહેરે તેમ છે બે નળીઓ વિષય કર્યા કરે ગાળ દીધી. કારણ કે કામ જ નથી, તારી એટલું જાણે તારું કામ નથી. અમે તો પેટને માટે કરીએ છીએ તો ભગવા કપડા ધારે તો જંગલમાં આજે તું કરવાનો છો જેને કદાચ ઠેકાણે બેસી અને કંઈક તારું કલ્યાણ કર. હવે જો કેટલી વાત છે
આજે કોઈ પણ જંગલમાં ગયેલો સાધુ કે સંન્યાસી કોઈએ ભગવાન મેળવ્યા નથી. જ્યારે ગ્રહસ્થને ભગવાન મળ્યા છે. નીલા જુઓ, નરસિંહ મહેતા જુઓ, તુકારામ જુઓ, આ બધાએ ગ્રહસ્થી હોવા છતાં એમને ભગવાનની ભક્તિ કરી છે. ભગવાને ખ્યાલ આવે છે. તો સંસ્થાનમાં રહીને પણ ભગવાનની ભક્તિ થઈ શકે છે. જો કોઈ કહેતું હોય કે સંસાર છોડીને ભક્તિ કરો તો હું તેને ના ભાઈ, સંસારમાં રહીને ભક્તિ કરો. ફરક એક જ છે કે સંસારમાં તમારા મનમાં નહીં રાખો. સંસાર મનમાં નહીં રાખો. સંસાર કરો પણ તમે સંસારની મનમાં નહીં રાખો. તમારા ઘર છે તે ઘરને ન આવે અને ઘરમાં રહો ખરા પણ મનમાં ઘર નહીં રાખો. જો મનમાં ઘર નહીં રાખો, મનમાં સંસાર નહીં રાખો તો સંસાર જે કરવાનું છે. પણ એ કરતા પણ એમાં પણ આસક્તિ કેળવવાની છે. આસક્તિ કેળવવા માટે આવા સંસારી ગુરુ હોય તેની પાસે જવાની ખાસ આપણને જરૂર છે. કારણ કે સંસારી ગુરુ આપણને કેવું જ્ઞાન આપે? કારણ કે એની પાસે બે જાતનું જ્ઞાન હોય છે. એની પાસે ધર્મ જ્ઞાન હોય છે અને ભૌતિક જ્ઞાન હોય છે. ભૌતિક જ્ઞાનનો પરિપાક પૂર્ણપણે આપણને સમજાવે છે અને તે સમજાવ્યા પછી અમુક એક સમય પછી આપણે પોતાના તરફ આપણું ધ્યાન જિંદગી સુધી સંસાર. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।